ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. અત્યારે આપણે હાલની અંદર આલ્કાઇલ હેલાઇડની પ્રિપરેશન શીખી રહ્યા છીએ. આલ્કાઇલ હેલાઇડની બનાવટ અત્યારે આપણે હાલમાં શીખી રહ્યા છીએ, જેની અંદર ગયા લેક્ચરની અંદર આપણે લોકોએ ખાસ કરીને હાઇડ્રોકાર્બનમાંથી બનાવટ આપણે પૂરી કરી હતી. અત્યારે આપણે હાલની અંદર આલ્કીનમાંથી આપણે આપણી પ્રિપરેશન પૂરી કરી છે. મિત્રો ધ્યાનથી સાંભળ્યું, પ્રિપરેશન બહુ સરસ મજાની છે હેલો આલ્કેનની. એમાં આજની ફર્સ્ટ થિયરમ છે તમારી પાસે આલ્કીનમાંથી હેલો આલ્કેન. જો હેલો આલ્કેન એવો શબ્દ ન લખો હોય તો આપણને બધાને ખ્યાલ છે શું લખશે? આલ્કાઇલ હેલાઇડ. ઓકે મિત્રો, સૌથી પહેલા અત્યારે આપણે હાલની અંદર આ જે પ્રક્રિયા શીખીએ છીએ એ કયા ક્રિયાવિધિ પ્રમાણે જોવા મળે છે, એનું જે મેકેનિઝમ જે છે એ કયું છે મિત્રો છે એની અંદર પૂછી શકાય છે. તેનું જે મેકેનિઝમ છે મિત્રો મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે જોવા મળે છે. કઈ ક્રિયાવિધિ પ્રમાણે? મુક્ત મૂલક ક્રિયાવિધિ પ્રમાણે જોવા મળે છે. સમજીએ કેવી રીતના? તો રિએક્શન ખૂબ સરસ મજાની છે મિત્રો. મારી પાસે આલ્કીન સંયોજન છે અને આલ્કીન તરીકે હું લઉં છું CH2 ડબલ બોન્ડ CH2. ઇટ્સ કોલ અબાઉટ ઇથીન. ઇથીનનું બીજું નામ શું છે મિત્રો? વિનાઇલ. કે જે અત્યારે હાલમાં પ્રત્યેક કાર્બન કયું સંકરણ સ્પષ્ટ કરે છે મિત્રો? sp2 સંકરણ સ્પષ્ટ કરે છે. મિત્રો અત્યારે હાલમાં દ્વિબંધની બંને બાજુ પર જ્યારે કાર્બનની સંખ્યાની ગણતરી કરવા માટે જતા હોઈએ છીએ તો બંને જગ્યા પર કાર્બનની સંખ્યા એક સરખી છે, માટે આને આપણે કેવું હોય તો કહી શકીએ છીએ સિમેટ્રિકલ આલ્કીન. શું નામ છે? સિમેટ્રિકલ આલ્કીન્સ. ટોટલ બધા લઈ લઈએ છીએ. એની રાસાયણિક પ્રક્રિયા આપણે લોકો કરવી છે H2 સાથે ડાયહેલોજન સાથે CCl4 ની હાજરીમાં પ્રક્રિયા થાય છે. ખાસ યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાય છે ગુજરાત બોર્ડની અંદર. તો મિત્રો શું થાય છે એની રિએક્શન જે છે એ સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અત્યારે હાલની અંદર મારી પાસે જે દ્વિબંધનો જે પાઇ બંધ છે બ્રેક થાય છે, નબળો બંધ છે, એટ્રેક્શન છે, એટલા માટે બંને પોતપોતાના એક ઇલેક્ટ્રોન લઈ લે છે મિત્રો કાર્બન. મિત્રો અહીંયા તમારું સિગ્મા બંધ બ્રેક થાય છે, બંને હેલોજન પોતપોતાના એક ઇલેક્ટ્રોન લઈ લે છે. જોઈ શકાય છે મુક્ત મૂલકનું નિર્માણ થયું. આ હેલોજન આ કાર્બન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી, આ કાર્બન આ હાઇડ્રોજન સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે અને તમને લોકોને તમારું સરસ મજાનું સંયોજન આપશે CH2 સિંગલ બોન્ડ CH2. અહીંયા તમને મળશે બોન્ડ X એન્ડ બોન્ડ X. મિત્રો આનું નામકરણ મેં તમને કહ્યું હતું કે એક જ પ્રકારના હેલોજન બે પાસપાસના કાર્બન ઉપર ગોઠવાયેલા હોય તેનું નામ છે તમારી પાસે વિસિનલ ડાયહેલાઇડ. શું નામ છે? વિસિનલ ડાયહેલાઇડ. મિત્રો રિએક્શનની અંદર MCQs ક્વેશ્ચન જે છે બધા બહાર કાઢી તો તમે લોકો જોઈ શકો છો મિત્રો. સંકલનમાં અહીંયા અત્યારે આપણે હાલની અંદર વધારો થયો અને પ્રક્રિયકો બે કે બે થી વધારે હોય પછી એક જ મળે તો એ પ્રક્રિયાને આપણે મિત્રો કઈ પ્રક્રિયા કહીએ છીએ? એડિનેશન રિએક્શન. તો આ જે પ્રક્રિયા છે તમારી પાસે એ યોગશીલ પ્રક્રિયા છે એવું કહી શકાય. ઇટ્સ ઓકે, ક્લિયર? કઈ રિએક્શન છે? યોગશીલ પ્રક્રિયા છે. મિત્રો પ્રેક્ટિકલ લેબની અંદર અહીંયા એક વસ્તુ ખાસ કહી દઉં છું કે અહીંયા તમારે હેલોજન તરીકે માત્ર ક્લોરીન અને માત્ર બ્રોમિન લેવાનું છે. ClBr આ પ્રક્રિયા આપી શકે, ક્લોરીન નથી આપી શકતો કારણ કે આપણને ખ્યાલ છે ક્લિયર એક્ટિવેટેડ ક્રિયા છે. અને બીજું કે તમારી પાસે I2 નથી આપી શકતો એનું કારણ પણ તમને બધાને ખ્યાલ છે કે એ પ્રક્રિયા એ કેવી છે? પ્રતિવર્તી પ્રક્રિયા કહી શકાય. ક્લિયર? ઓકે, અત્યારે સમજવાની જરૂર નથી, જ્યારે આગળ આવશે ત્યારે હું તમને બહુ વ્યવસ્થિત સમજાવવાનું છું. મિત્રો અત્યારે આપણે હાલની અંદર આ સમજવાનો પ્રયત્ન કરીએ તો તમને ખ્યાલ છે કે પ્રેક્ટિકલ લેબની અંદર જ્યારે તમારા ટીચર તમને જે કોઈ ઓર્ગેનિક કમ્પાઉન્ડ આપે કે એની અંદર મિત્રો sp3 sp2 કે sp જે સંકરણ છે નક્કી કરવું હોય તમારે તો એના માટેની સૌથી શ્રેષ્ઠ પ્રક્રિયા છે આ પ્રક્રિયા. માત્ર આલ્કીન આપે છે. જો અત્યારે આપણે હાલમાં ડાયહેલોજન જો કલર ફોર્મમાં લઈ લઈએ લાઈક ધીસ બ્રોમિન, કેવો રંગ છે? બ્રાઉન રંગ છે. અને આ રિએક્શન જો તમને આપે તો મિત્રો બ્રોમિનનો જે પણ બ્રાઉન રંગ છે દૂર થાય છે. માટે કહી શકાય કે તમારા પ્રેક્ટિકલ લેબમાં આપેલું છે તમારું જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ છે કયું હશે? આલ્કીન હશે. કેવી રીતના ચેક કરીએ? like this CH3 CH double bond CH bond CH3. It's called about butene. Butene બીજું નામ આપવું છે તો butane નો થોડો લખવાનું છે. શું લખશે? 2 એની રાસાયણિક પ્રક્રિયા મેં તમને કઈ રીતે કોની સાથે આપી છે? ડાયબ્રોમિન સાથે આપી છે. CCl4 તો લેવો જ પડશે.
તો મિત્રો એક બીઆર અહીંયા ગોઠવાશે, એક બીઆર અહીંયા ગોઠવાશે, કઈ ક્રિયાવિધિ છે? મુક્તમૂલક ક્રિયાવિધિ. તો તમને તમારું જે પ્રોડક્ટ જે છે એ કંઈક આ રીતના મળશે, બોન્ડ બીઆર બોન્ડ બીઆર. ઇટ્સ કોલ અબાઉટ 2 3 ડાયબ્રોમો, જગ્યા નથી છોડવાની, જગ્યા છોડો હવે, બ્યુટેન. અથવા તો બીજું નામ છે મિત્રો તમારી સામે વિસિનલ ડાયબ્રોમાઇડ. ઇટ્સ ઓકે. સરસ મને રિએક્શન છે. ઓકે, માટેનો બ્રાઉન રંગ દૂર થાય છે અને તમને લોકોને જે પ્રક્રિયાની અંદર જે સંયોજન મળે છે રંગ વિહીન હોય છે. તો કહી શકાય કે તમને લોકોને શું આપ્યું હશે? આલ્કીન. પણ એ પણ કયો આલ્કીન મિત્રો? તો સિમેટ્રિકલ. માત્ર ઓપ્શનમાં સિમેટ્રિકલ ચેક કરવાનું છે. કેમ સર? અનસિમેટ્રિકલ માટે શું છે? તો મિત્રો આ જેની અંદર પૂછાયેલો ક્વેશ્ચન છે. ચેક કરી લઈએ કેવી રીતના પ્રક્રિયા થાય છે. જોતા અનસિમેટ્રિકલ આલ્કીન બોલું છું લાઈક ધીસ. રિએક્શન બહુ જ મજાની છે. CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH. દ્વિબંધની બંને બાજુ પર કાર્બનની સંખ્યા જુદી જુદી છે. માટેનું નામકરણ જો તમારે આપવું છે તો પ્રોપીન થશે. માટે આપણે આને કહીશું અનસિમેટ્રિકલ આલ્કીન્સ. ઓકે, ક્લિયર? હવે મિત્રો જ્યારે એની પ્રક્રિયા આપણે Cl2 સાથે કરવા માટે જઈએ છીએ, ખાસ યાદ રાખજો 773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા જોવા મળે છે. ઓછું તાપમાન તમારે મેન્ટેન કરવું પડે ત્યાં આગળ. મિત્રો અહીંયા તમારી પાસે એડિનેશન રિએક્શન જોવા મળતી હતી, જ્યારે અહીંયા જે તમારી પાસે રિએક્શન જોવા મળશે એ એડિનેશન રિએક્શન નથી મિત્રો. અહીંયા તમારી પાસે સબસ્ટિટ્યુશન વિસ્થાપન પ્રક્રિયા જોવા મળે છે. અહીંયા હાઇડ્રોજનનું વિસ્થાપન થશે અને તમારો Cl ત્યાં જોડાશે. તો તમે લોકો જોઈ શકો છો મિત્રો કે અહીંયા આપણી પાસે જે પહેલો જે કાર્બન છે એની પાસે હાઇડ્રોજન છે, બીજો કાર્બન છે એની પાસે પણ હાઇડ્રોજન છે અને ત્રીજો જે કાર્બન છે એની પાસે પણ મિત્રો આપણી પાસે હાઇડ્રોજન છે. તો કયા હાઇડ્રોજનનું અહીંયા સબસ્ટિટ્યુશન થશે? તો પહેલા સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. આપણા ટીચર આપણને કહ્યું છે કે તમારી પાસે આલ્કેન, આલ્કીન અને આલ્કાઇનની જ્યારે વાત કરવામાં આવે, મારી પાસે આલ્કેન છે, આલ્કીન છે અને મિત્રો આલ્કાઇન છે. અહીંયા જે કાર્બન અને કાર્બન વચ્ચેની જે બોન્ડ લંબાઈ છે એ આપણી પાસે 154 પિકોમીટર હોય આલ્કેન માટે. આલ્કીન માટે મિત્રો 134 પિકોમીટર હોય અને આલ્કાઇન માટે મિત્રો કાર્બન કાર્બન વચ્ચેની બોન્ડ લંબાઈ 120 પિકોમીટર હોય છે. મિત્રો જેમ બોન્ડ લંબાઈ ઓછી તેમ પ્રક્રિયા ઊંચા તાપમાને ઉદ્દીપકની હાજરી બનાવે. ક્લિયર? અઘરી પ્રક્રિયા છે. અને જેમ બોન્ડ લંબાઈ વધુ તેમ મિત્રો કાર્બન કાર્બન વચ્ચેનું એટ્રેક્શન પણ ઓછું. માટે તમે એના ઉપર જે રહેલા સંયોજન છે સરળતાથી દૂર કરી શકો છો. તમે લોકો જોઈ શકો છો મિત્રો પહેલો કાર્બન અને બીજો કાર્બન કે જે અત્યારે આપણે હાલની અંદર કહી શકાય કે sp2 સંકલન સ્પષ્ટ કરે છે, બંધ લંબાઈ ત્યાં એકદમ ઓછી છે. પણ જે છેલ્લો જે તમારી પાસે જે કાર્બન છે એ કાર્બન મિત્રો એ સિંગલ બંધ ધરાવે છે. માટે એની સાથે જે જોડાયેલો હાઇડ્રોજન જે છે એ હાઇડ્રોજન મિત્રો સરળતાથી દૂર કરી શકાય. અને એ સરળતાથી દૂર કરી શકાય છે માટે તમારી પાસે અહીંયા ત્રીજા નંબરનો જે કાર્બન છે એની સાથે જે જોડાયેલો હાઇડ્રોજન છે એ ક્લોરીન સાથે પ્રક્રિયા કરીને તમને લોકોને આપશે HCl. અને હવે તમારો ક્લોરીન ત્યાં જોડાશે માટે તમને ત્યાં મળશે CH2 ડબલ બોન્ડ CH બોન્ડ CH2 બોન્ડ Cl. ઇટ્સ કોલ અબાઉટ પહેલો, બીજો, ત્રીજો હેલોજન કરતા દ્વિબંધ વધારે એક્ટિવેટેડ છે અને ગ્રીનતા આપવી પડે. માટે નામકરણ તમારી પાસે થશે 3 ક્લોરો so prop 1 in. It's okay, clear? તમને લોકોને મેં કહ્યું હતું કે હેલોજન જે કાર્બન સાથે ગોઠવાયેલો હોય એ sp3 સંકરણ સ્પષ્ટ કરે અને એની બાજુનો જે કાર્બન છે એ sp2 સંકરણ સ્પષ્ટ કરે. તો એનું નામ છે મિત્રો એલાઇલિક હેલાઇડ. શું નામ છે? એલાઇલિક હેલાઇડ. ઓકે, ક્લિયર? તો આને કહેવામાં આવે છે એલાઇલિક હેલાઇડ. ધેટ મીન્સ એલાઇલિક સબસ્ટિટ્યુશન. ઓકે મિત્રો, સિમેટ્રિકલ હોય તો યોગશીલ પ્રક્રિયા અને અનસિમેટ્રિકલ હોય તો એ જે તમારી પાસે જે રિએક્શન છે એ તમને લોકોને મિત્રો કઈ પ્રક્રિયા આપશે? વિસ્થાપન પ્રક્રિયા આપશે, સબસ્ટિટ્યુશન રિએક્શન. ઓકે, પૂછી શકાય છે તો પ્લીઝ ઇટ્સ ઓકે.
ઓકે ફ્રેન્ડ્સ, અત્યારે આપણે હાલની અંદર હેલો આલ્કેન માટેની બીજી પ્રક્રિયા શીખી રહ્યા છે, એક્સચેન્જ ઓફ હેલોજન, એટલે કે હેલોજન વિનિમય પ્રક્રિયા. સરસ નાની પ્રક્રિયા છે મિત્રો, બોર્ડની અંદર અને જેઈ નીટની અંદર ખાસ કરીને પૂછાતી હોય છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. અત્યારે આપણે હાલની અંદર શીખી રહ્યા છીએ હેલોજન વિનિમય પ્રક્રિયા. વિનિમય એટલે કે આપલે કરવી. પહેલેથી આપણી પાસે જે ઓર્ગેનિક કમ્પાઉન્ડ હશે એની અંદર હેલોજન હશે અને એ હેલોજનને આપણે લોકોએ અન્ય કોઈ હેલોજન વડે વિસ્થાપન કરવાનું છે. તો સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો. મિત્રો આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આપણી પાસે બે પ્રકારની શીખવાની છે. એમાં સૌથી પહેલી પ્રક્રિયા છે મિત્રો, જેનું નામ છે આપણી પાસે ફિંકલસ્ટેન પ્રક્રિયા. ફિંકલસ્ટેન કસોટી, ફિંકલસ્ટેન પ્રક્રિયા. અને મિત્રો બીજી પ્રક્રિયા છે જેનું નામ છે તમારી પાસે સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે આપણી પાસે? સ્વાર્ટ્ઝ પ્રક્રિયા. મેં તમને મેનુસ ક્વેશ્ચનમાં પણ કહ્યું હતું કે આ પ્રક્રિયા આયર્ની છે. મિત્રો આની અંદર તમારી પાસે આયનો આલ્કેનનું નિર્માણ થશે. આયોડો આલ્કેન નિર્મિત થશે અને આની અંદર મિત્રો તમારી પાસે ફ્લોરો આલ્કેન નિર્મિત થશે. ફ્લોરો આલ્કેન નિર્મિત થશે. પહેલા સીરીઝ ક્વેશ્ચન તમારી સામે સ્વાર્ટ્ઝ પ્રક્રિયામાં કયું સંયોજન મળે છે? ફ્લોરો આલ્કેન. અને ફિંકલસ્ટેન કસોટીમાં કયું સંયોજન મળે છે? આયોડો આલ્કેન અથવા તો આલ્કાઇલ ફ્લોરાઇડ અથવા તો આલ્કાઇલ આયોડાઇડ. મિત્રો ધ્યાનથી સાંભળજો. અત્યારે આપણે હાલની અંદર રિએક્શનને સમજવાનો પ્રયત્ન કરીએ. કોમન રિએક્શન આપણે લોકો લઈએ છીએ લાઈક ધીસ. મિત્રો મારી પાસે R બોન્ડ X હેલો આલ્કેન છે. હેલો આલ્કેનનું બીજું નામકરણ આપણે કરવું છે તો આપણને ખ્યાલ છે આલ્કાઇલ હેલાઇડ. કેટલું મસ્ત નામ છે, આલ્કાઇલ હેલાઇડ. અને રાસાયણિક પ્રક્રિયા મિત્રો તમારે કરવાની છે NaI સાથે. શું નામ છે આનું? સોડિયમ આયોડાઇડ. સોડિયમ આયોડાઇડ. અને અહીંયા મિત્રો તમારે લોકોને એસીટોન યુઝ કરવાનું છે. કેમ એસીટોન? પ્રેક્ટિકલ લેબમાં વાયવામાં ટીચર પૂછી શકે છે, બરોબર છે. કોમ્પિટિશન એક્ઝામમાં એસીટોન પણ હોઈ શકે. તો તમે લોકો જોઈ શકો છો આ સોડિયમ આ X સાથે જોડાશે એટલે તમને લોકોને અહીંયા મળશે NaX. ઓકે ક્લિયર? અને આ I તમારી પાસે અહીંયા જોડાઈ જશે એટલે ધેટ મીન્સ તમને મળશે R બોન્ડ I. જોઈ શકાય છે. શું નામ છે? આયોડો આલ્કેન. ઓકે, અથવા તો આલ્કાઇલ આયોડાઇડ. આલ્કાઇલ આયોડાઇડ. મિત્રો ધ્યાનથી સાંભળજો. અહીંયા તમારી પાસે આ જે X જે છે એ X તરીકે તમારા લોકોને ક્લોરીન અને બ્રોમિન લેવાનું છે, બરાબર છે. ફ્લોરીન અને આયોડિન નથી લેવાનું કેમ કે આયોડિન તો અહીંયા ઓલરેડી બનાવવાનું છે. ફ્લોરીન કેમ નહીં આપણને આગળથી ખ્યાલ છે. મિત્રો રિએક્શનને સમજવાનો પ્રયત્ન કરીએ. ધ્યાનથી સાંભળજો. એક ઉદાહરણ લઈ લઈએ કે લાઈક ધીસ મારી પાસે છે અત્યારે હાલની અંદર CH3CH2Cl. ઇટ્સ કોલ્ડ અબાઉટ ક્લોરોઇથેન. આવી બેઝ કયો છે તમારી પાસે? પ્રાથમિક. એની રાસાયણિક પ્રક્રિયા આપણે લોકો કરવા માટે જઈ રહ્યા છે સોડિયમ આયોડાઇડ સાથે. શું લેવાનું છે આપણી પાસે? એસીટોન. એટલે વિનિમય થશે. આ Cl દૂર થશે, I ઉમેરાશે. શું થશે? CH3CH2I વત્તા NaCl. રોક સોલ્ટ, કોમન સોલ્ટ, ટેબલ સોલ્ટ. NaCl નામ મેં તમને આપે અને આનું નામ તમને બધાને ખ્યાલ છે આયોડો આલ્કેન અથવા તો ઇથાઇલ આયોડાઇડ. ઇથાઇલ આયોડાઇડ. મિત્રો એ જ રીતના આપણે બ્રોમિન પણ લઈ લઈએ. CH3CH2Br. ઇટ્સ કોલ્ડ અબાઉટ બ્રોમો ઇથેન. પ્રાઇમરી છે, આપણને ખ્યાલ છે. એની રાસાયણિક પ્રક્રિયા આપણે NaI સાથે કરવાની છે. શું લેવાનું છે? એસીટોન. શું થશે મિત્રો? તો અહીંયા તમારી પાસે તમને મળશે CH3CH2I વત્તા NaBr. આનું નામ તમને બધાને ખ્યાલ છે ઇથાઇલ આયોડાઇડ. ઇટ્સ ઓકે, ક્લિયર?
મિત્રો ધ્યાનથી સાંભળજો, અત્યારે હાલની અંદર આની અંદરથી કેટલાક એમસીક્યુ ક્વેશ્ચન આપણે ઓપન કરીએ. આ એસિટોન જે છે એ કેમ વપરાય છે? તો તમને ખ્યાલ છે કે તમને લોકોને અહીંયા બે પ્રકારની નિપજ મળે છે અને આ બંને પ્રકારની નિપજમાંથી આપણે જે મેઇન જે નિપજ છે એને જો આપણે મેળવવી હોય તો સોડિયમ હેલાઇડ એટલે કે ધેટ મીન્સ સોડિયમ ક્લોરાઇડ અને સોડિયમ જે બ્રોમાઇડ જે છે એ એસિટોનની અંદર અલ્પદ્રાવ્ય છે. માટે જે એ દ્રાવ્ય થઈ ગયા પછી આના જે તમને અવક્ષેપ જે મળે છે એ અવક્ષેપ મિત્રો દ્રાવ્ય થઈ ગયા પછી તમે ગાળણની પ્રક્રિયા કરશો એટલે સરળતાથી તમે લોકો આ બંને જે સંયોજનો છે એને તમે અલગ કાઢી શકો છો. ઓકે ક્લિયર મિત્રો? એસિટોનનો ઉપયોગ ખાસ કરજો. બીજી વસ્તુ કે આ જે રાસાયણિક પ્રક્રિયા છે ફિંકલસ્ટેઇન કસોટી હંમેશા મોટે ભાગે પ્રાથમિક હેલો આલ્કેન માંથી જ આયોડો આલ્કેનના નિર્માણ માટે વપરાય છે. ક્લિયર? ફાસ્ટ પ્રક્રિયા પછી તમારી પાસે પ્રાઇમરી હેલો આલ્કેન એ તમને લોકોને અહીંયા ફાસ્ટલી તમને લોકોને આયોડો આલ્કેન એટલે જનરલી એમસીક્યુ માં પૂછી શકાય છે કે ફિંકલસ્ટેઇન કસોટી સૌથી શ્રેષ્ઠ કઈ છે અથવા તો એનો ક્રમ કયો છે? તો પ્રાથમિક હેલાઇડ સૌથી શ્રેષ્ઠ પ્રક્રિયા છે, એના કરતા દ્વિતીય હેલાઇડ ઓછી અને તૃતીય હેલાઇડ ઓછી પ્રક્રિયા છે. ઇટ્સ ઓકે ક્લિયર? એમસીક્યુ ક્વેશ્ચન છે તો પ્લીઝ બી કેરફુલ. લખતી વખતે લખવું હોય તો આપણે આવડી શકે કે એસિટોનની હાજરીમાં ક્લોરો આલ્કેન અને બ્રોમો આલ્કેનની સોડિયમ આયોડાઇડ સાથે પ્રક્રિયા થવાથી મૂળ નિપજ તરીકે આયોડો આલ્કેનનું નિર્માણ થાય છે. પ્રક્રિયા દરમિયાન એસિટોન એટલા માટે વપરાય છે કે જે અન્ય જે નિપજ મળે છે એને તમે કાર્યની પ્રક્રિયાથી અલગ કરી શકો મૂળ નિપજ માટે. એટલે ઇટ્સ ઓકે ક્લિયર? આભાર મિત્રો. અત્યારે આપણે હાલની અંદર શ્વાસ પ્રક્રિયા શીખવા માટે જઈ રહ્યા છીએ. તો શ્વાસ પ્રક્રિયા એટલે મેં તમને કહી દીધું છે એવી રીતના શાનું નિર્માણ કરવું છે તમારા લોકોને? તો ફ્લોરો આલ્કેનનું નિર્માણ કરવું છે. શાનું નિર્માણ કરવું છે તમારા લોકોને? ફ્લોરો આલ્કેનનું નિર્માણ કરવું છે. મિત્રો ફ્લોરો આલ્કેનના નિર્માણ માટે ખાસ વસ્તુ યાદ રાખજો કે તમને લોકોને અહીંયા વિનિમય પ્રક્રિયા જે છે એટલે વિનિમય પ્રક્રિયાની અંદર તમને બધાને ખ્યાલ આવી ગયો કે તમારા લોકોને અત્યારે હાલમાં જેમ અહીંયા ક્લોરો અને બ્રોમો આલ્કેન યુઝ કર્યું છે ફિંકલસ્ટેઇન કસોટીમાં એમ અહીંયા પણ તમારે એ જ વસ્તુ યુઝ કરવાની છે. પણ અન્ય જે તમારી પાસે જે રિએજન્ટ છે એ રિએજન્ટ મિત્રો ખાસ પૂછાય છે. તો અન્ય રિએજન્ટ તમે કયો લઈ શકો છો? તો AgF સિલ્વર ફ્લોરાઇડ. સિલ્વર ફ્લોરાઇડ નથી લેવો તો તમે લોકો Hg2F2 યુઝ કરી શકો છો. F એટલા માટે કે ફ્લોરો આલ્કેન મળશે શ્વાસ પ્રક્રિયામાં. શું નામ છે? મર્ક્યુરી ફ્લોરાઇડ. એ તમારે નથી લેવો તો COF3 કોબાલ્ટ ફ્લોરાઇડ અને એ પણ નથી લેવો તો મિત્રો SbF3 પણ યુઝ કરી શકાય. શું નામ છે? એન્ટીમની ફ્લોરાઇડ અથવા તો ટ્રાઇ. મિત્રો રિએક્શનને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ તો કેવી રીતના પ્રક્રિયા થાય છે આપણે લોકો સમજીએ તો મિત્રો ખાસ યાદ રાખજો મેં તમને કહ્યું એવી રીતના તમારે અહીંયા પણ શ્વાસ પ્રક્રિયામાં પણ ક્લોરો અને બ્રોમો આલ્કેન જ લેવાનું છે. તો સૌથી પહેલા આપણે કોમન રિએક્શન જોઈ લઈએ કેવી રીતના પ્રક્રિયા થાય છે. તો R બોન્ડ X હેલોજન તો લેવો જ પડશે મારે. એની રાસાયણિક પ્રક્રિયા હું અત્યારે હાલની અંદર કરવા માટે જાઉં છું AgF સાથે અને જેવી AgF સાથે તમે પ્રક્રિયા કરશો એટલે મિત્રો તમારી પાસે અહીંયા સરસ મજાનું વિનિમય થશે, X દૂર થશે, F એડ થશે એટલે તમને મળશે R બોન્ડ F પ્લસ વધ્યું શું તમારી પાસે? તો AgX. ઇટ્સ ઓકે. શું નામ છે આનું? ફ્લોરો આલ્કેન. ઓકે મિત્રો અહીંયા આપણે એડ કરીએ કે અહીંયા જે તમારી પાસે X જે છે એ X તરીકે તમારા લોકોને શું લેવાનું છે? તો X ક્લોરીન અથવા તો બ્રોમિન. ઓકે એના સિવાય બીજા કોઈ પણ તમારે હેલોજન લેવાના નથી. ઉદાહરણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો લાઈક ધીસ મારી પાસે છે CH3 CH2F Cl એની રાસાયણિક પ્રક્રિયા AgF સાથે આપવી છે તો તમને ખ્યાલ આવી ગયો છે CH3CH2F AgCl. ઓકે ક્લિયર? સિલ્વર ક્લોરાઇડ અથવા તેનું બીજું નામ છે હોર્ન સિલ્વર. શું નામ છે? હોર્ન સિલ્વર. ઇટ્સ ઓકે. ઓકે મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખજો કે તમારે માત્ર એક જ રિએક્શન આપવાની છે AgF સાથેની જ રિએક્શન આપવાની છે. પણ મિત્રો જેઈ ની અંદર નીટની અંદર MCQ ક્વેશ્ચન હોઈ શકે કે જ્યારે તમે લોકો એવા હેલોજન કમ્પાઉન્ડ લો કે જેની અંદર હેલોજનની સંખ્યા 2 કે 2 થી વધારે હોય અને પ્લસ એ હેલોજન મોટે ભાગે એક જ કાર્બન ઉપર ગોઠવાયેલા હોય તો મિત્રો તમારે કયો પ્રક્રિયક આ ત્રણમાંથી ચારમાંથી યુઝ કરવાનું છે? તો તમે લોકો અહીંયા કોબાલ્ટ ફ્લોરાઇડ અથવા તો એન્ટીમની ફ્લોરાઇડ લઈ શકો છો. આ બંનેનો ઉપયોગ એવા સંયોજન માટે થતો નથી. સમજવાનો પ્રયત્ન કરીએ રિએક્શનમાં. એક્સ્ટ્રા રિએક્શન છે પ્લીઝ ધ્યાન આપજો. લાઈક ધીસ મારી પાસે છે Ca3Cl CH3 એન્ડ Cl આનું નામકરણ તમને ખ્યાલ છે કે આપવું હોય તો પહેલો અને બીજો 2,2S ડાયક્લોરો શું નામ થશે? પ્રોપેન.
અને આનું બીજું નામકરણ એક જ પ્રકારના હેલોજન એક જ કાર્બન ઉપર ગોઠવાયેલા હોય તો એને કહેવામાં આવે છે જેમિનલ ડાયહાલાઇડ. હું લખું છું જેમિનલ ડાયક્લોરાઇડ. કાર્બનની સંખ્યા ગણવાની જરૂર રહેતી નથી આ નામકરણ. પ્રક્રિયાની અંદર આપણે લોકો લઈ લઈએ છીએ મિત્રો SbF3. એટલે તમને બધાને ખ્યાલ છે કે તમારી પાસે અહીંયા વિનિમય થશે, બંને ફ્લોરિન જશે. શું મળશે? CH3, અહીંયા બોન્ડ F, અહીંયા બોન્ડ F, અહીંયા CH3 વત્તા SbCl3 વત્તા SbCl3. સમીકરણને બેલેન્સ કરવું પડે તો બેલેન્સ કરવા માટે મિત્રો ધ્યાનથી સાંભળજો. એને હું 3 વડે ગુણું છું અને હું 2 વડે ગુણું છું. એન્ટીમની 2 ટાઈમ એન્ડ 3 ટાઈમ 32 સમીકરણ બેલેન્સ થઈ જાય છે. તો નામકરણ પણ મિત્રો આ પ્રમાણે થશે. શું નામ છે? 2 ડાયફ્લોરોપ્રોપેન. ઓકે, અથવા તો બીજું નામ છે તમને ખ્યાલ છે જેમિનલ ડાયક્લોરાઇડ. ઇટ્સ ઓકે. આ જેની અંદર પૂછી શકાય છે એક જ પ્રકારના હેલોજન એક જ કાર્બન ઉપર હોય અથવા એકથી વધારે હેલોજન હોય તો કોઈ પણ પ્રક્રિયામાં મિત્રો કયું પ્રક્રિયા ધ્યાનમાં લેવામાં આવે છે? તો મોબાઇલ ફ્લોરાઇડ પણ લઈ શકો છો, એન્ટીમની ફ્લોરાઇડ પણ લઈ શકો છો. તો બંને પ્રક્રિયામાં તમે લોકો જોઈ શકો છો કે હેલોજનનું વિનિમય થયું. અહીંયા ક્લોરીન અને બ્રોમિનનું વિનિમય આયોડિન દ્વારા થયું. અહીંયા પણ ક્લોરીન અને બ્રોમિનનું વિનિમય તમે લોકો ફ્લોરિન દ્વારા કરી શકો છો. ઇટ્સ ઓકે. બંને થિયરી આયોડિન છે. તો પ્લીઝ ઓકે. તો આ પણ તમારે સ્લેબબુકમાં એડ કરવાની છે અને હું જે બોલ્યો છું સ્ટેટમેન્ટ તમારે ધ્યાન રાખતું રહેવાનું છે. ઓકે. મિત્રો અત્યારે આપણે હાલની અંદર જેઈ અને નીટ માટે આ બંને પ્રક્રિયાઓ એડ કરીએ છીએ. મિત્રો આપણે અત્યારે હાલમાં હેલો આલ્કેન આલ્કાઇલ હેલાઇડ બનાવી રહ્યા છીએ. પણ આ જે પ્રક્રિયા જે છે મિત્રો એનસીઆરટી અંદર એડ કરેલી છે. ક્લિયર? અને આ બંને જે પ્રક્રિયાઓ છે એ આપણે જેઈ નીટ માટે તૈયાર કરવાની છે. મિત્રો સિલ્વર ક્ષારમાંથી આલ્કાઇલ હેલાઇડની જે પ્રક્રિયા જે છે એને આપણે કહીશું હાન્સેડીકર પ્રક્રિયા. અને હાન્સેડીકર પ્રક્રિયામાં કઈ નિપજ મળે છે અથવા તો વોટએવર તમને ત્યાં રિએક્શન આપી શકે છે તો સમજવાનો પ્રયત્ન કરીએ. અને બીજી જ એની અંદર જ એડ કરવાની છે પ્રક્રિયા બિનર બોમ્બ સિમોની પ્રક્રિયા. મિત્રો સેમ રિએક્શન થશે. અહીંયા તમે લોકો ખાસ જનરલી ક્લોરીન અને બ્રોમિન યુઝ કરી ડાઇક્લોરીન અને ડાઇબ્રોમિન યુઝ કરી શકો છો. જ્યારે તમે ડાઇઆયોડાઇડ યુઝ કરો છો તો તમને અહીંયા અલગ નિપજ મળશે અને અહીંયા મિત્રો કે અલગ નિપજ મળે છે. આ મિત્રો આલ્કેનની આપે છે અને આ જે છે અત્યારે હાલમાં એસિટોનની બનાવટ માટે છે. કદાચ મેં બી પૂછે તો એસિટોનની બનાવટ માટે આ પ્રક્રિયા છે અને હેલો આલ્કેન અથવા આલ્કાઇલ હેલાઇડ માટેની આ પ્રક્રિયા છે. સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો કેવી રીતે રિએક્શન થાય છે જોઈ લઈએ. લાઈક ધીસ અત્યારે હાલની અંદર સિલ્વર ક્ષાર તરીકે હું લઉં છું CH3COO બોન્ડ Ag. ઓકે. અને એની રાસાયણિક પ્રક્રિયા મિત્રો આપણે લોકો કરવા માટે જઈએ છીએ Br2 સાથે. અહીંયા ઉદ્દીપક લઈ લેવાનો છે CCl4 કાર્બન ટેટ્રા ક્લોરાઇડ. મિત્રો તમને બધાને ખ્યાલ છે કાર્બન ટેટ્રા ક્લોરાઇડ જે છે એ કેવો છે? ધ્રુવ્ય છે કે અધ્રુવ્ય? તો કે ભાઈ અધ્રુવ્ય છે. એની જે ધ્રુવ્યતા જે છે કેટલી છે? 0 છે. 0 ડિવાઇડ. ઇટ્સ ઓકે. ખ્યાલ છે આપણને. મિત્રો ધ્યાનથી સાંભળજો. અત્યારે આપણે હાલની અંદર આજે CH3COO Ag જે છે એનું નામકરણ કરવા માટે જઈએ છીએ. તો ખાસ આપણને ખ્યાલ છે કે લાઈક ધીસ હું અત્યારે હાલની અંદર થોડું વિચારવું અહીંયા સમજો મિત્રો. સરસ ની રજૂઆત છે. મારી પાસે છે અત્યારે હાલમાં CH3COOH. ઇટ્સ કોલ અબાઉટ એસિડિક એસિડ. હું આયુર્વેદિક એસિડ નામ પહેલા લખું છું તો નામ થશે ઇથેનોઇક એસિડ અથવા તેનું બીજું નામ છે મિત્રો એસિટિક એસિડ. એસિટિક એસિડ. ઓકે. જેનું ત્રીજું નામ સરકો અથવા તો વિનેગર પણ કહેવાય. આપણને ખ્યાલ છે તેમ જ પ્રમાણે આમાંથી H નું આપણે વિસ્થાપન કરીએ, એક H દૂર કરીએ તો તમને લોકોને મળશે CH3COO- તો નામકરણ થશે ઇથેનોઇક આયન. શું નામ થશે? ઇથેનોઇક એસિડ પ્રમાણે ઇથેનોઇક આયન. અથવા તો બીજું નામકરણ કરવું છે તો એસિટેટ આયન. શું નામ થશે? એસિટેટ આયન. અને હજુ એક આપણે O દૂર કરીએ તો તમને મળશે CH3CO.
તો ધેટ મીન્સ આનું નામકરણ જો તમારે કરવું હોય તો એસિટો શું નામ થશે એસિટો તો આનું નામકરણ કરવા માટે જઈએ તો Ca3C ઇથેનોઇડ તો આનું નામકરણ છે મિત્રો તમારી પાસે સિલ્વર ઇથેનોઇડ અથવા તો બીજું નામકરણ આપવું છે તો સિલ્વર એસિડેટ ઉપરનું નામ આવી બેસિક હશે અથવા તો Eg એટલે આર્ઝેટિનમ પણ લખી શકાય આર્ઝેટિનમ ઇથેનોઇડ અથવા તો આર્ઝેટિનમ એસિડેટ મિત્રો પ્રક્રિયા થશે એટલે પ્રક્રિયાની અંદર તમારી પાસે અત્યારે હાલમાં CH3 આ તમારો Br એની સાથે જોડાશે બોન્ડ Br વત્તા તમારી પાસે અહીંયાથી CO2 દૂર થશે એટલે પ્લસ CO2 અને આ Ag આ Br સાથે જોડાશે એટલે તમને મળશે AgBr એક એક્સ્ટ્રા રિએક્શન છે મિત્રો આનું નામકરણ તમારી સામે બ્રોમોમિથેન અથવા બીજું નામ તમને ખ્યાલ છે શું મિથાઇલ બ્રોમાઇડ મિત્રો સમીકરણ જનરલી બેલેન્સ છે તમે લોકો જોઈ શકો છો કે આ જે પ્રક્રિયા છે એમાં સોલ્ટ ની અંદર જેટલા કાર્બન હોય એનાથી એક કાર્બન ઓછો થઈને તમને મિત્રો શું મળે છે ત્યાં હેલો આલ્કેન અથવા તો આલ્કાઇલ હેલાઇડ મિત્રો આ Br2 ની જગ્યાએ જો તમે લોકો Cl2 લેશો તો પ્રક્રિયા થશે પણ બહુ જ ધીમી પ્રક્રિયા થશે યાદ રાખજો મોસ્ટ ટાઈમ ડિસ્કશન આ જે હંસેકીકરણ જે પ્રક્રિયા છે પ્રક્રિયાનો ક્રમ પૂછે તો યાદ રાખજો Br ગ્રેટર ધેન Cl ઇટ્સ ઓકે ક્લિયર મિત્રો ધ્યાનથી સાંભળજો અત્યારે હાલની અંદર જનરલી આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા જો મેળવવી હોય તમારે હેલો આલ્કેન માટે તો પ્રાથમિક હેલો આલ્કેન તમને ઝડપથી મળશે દ્વિતીયક હેલો આલ્કેન ધીમેથી મળશે તૃતીયક હેલો આલ્કેન સૌથી ધીમેથી મળશે તો પ્લીઝ મિત્રો અહીંયા તમારી પાસે પ્રાથમિક હેલો આલ્કેન ઝડપી મળશે ગ્રેટર ધેન દ્વિતીયક હેલો આલ્કેન and greater than તૃતીયક હેલો આલ્કેન ઇટ્સ ઓકે ક્લિયર સરસ મજાની પ્રક્રિયા છે પ્લીઝ પણ આ જ પ્રક્રિયામાં જો તમે Br2 ને Cl2 ની જગ્યાએ I2 લેશો તો તમને લોકોને અહીંયા હેલો આલ્કેન મળતો નથી એ પ્રક્રિયાને બિનર બોમ્બ સિમોની પ્રક્રિયા કહેવામાં આવે છે સમજવાનો પ્રયત્ન કરીએ કેવી રીતના પ્રક્રિયા થાય છે તો સેમ રિએજન્ટ લઉં છું CH3COOAg આપણું નામકરણ આપણને ખ્યાલ છે સિલ્વર ઇથેનોઇડ અથવા તો સિલ્વર એસિડેટ એની રાસાયણિક પ્રક્રિયા મિત્રો આપણે લોકો કરવા માટે જઈ રહ્યા છે I2 સાથે મિત્રો ધ્યાનથી સાંભળજો અહીંયા પણ ઉદ્દીપક તરીકે આપણે CCl4 લેવાનો છે તો પ્રક્રિયા થશે તો પ્રક્રિયાની અંદર તમને લોકોને અહીંયા એસ્ટર નિર્મિત થશે CH3COOCH3 પ્લસ ધ્યાનથી સાંભળજો તમારો CO2 દૂર થશે અને પ્લસ તમને લોકોને અહીંયા મળશે AgI સિલ્વર આયોડાઇડ ઓકે સમીકરણને આપણે બેલેન્સ કરવા માટે જઈએ છીએ તો અત્યારે હાલની અંદર આને આપણે 2 વડે ગુણીએ તો કાર્બનની સંખ્યા 2 2 4 2 અને 2 4 તો અત્યારે આપણે હાલમાં 1 2 3 અને 4 AgI Ag2 ટાઈમ તો Ag2 ટાઈમ આયોડિન 2 ટાઈમ થઈ ગયું બેલેન્સ પરફેક્ટ ઓકે ક્લિયર મિત્રો આનું નામકરણ કરવું છે તો આનું નામકરણ એસ્ટર છે તમને બધાને ખ્યાલ છે અને આ જે એસ્ટર છે એસ્ટર હંમેશા સ્વાદે અને વાસ્તે કેવા હોય છે મિત્રો મીઠા હોય છે એસ્ટરનું નામકરણ કરતી વખતે COO છેલ્લે હોય એ વસ્તુ પહેલા વિચારવાની લાંબી શૃંખલા ધ્યાનમાં લઈ લેવાની તો તમે લોકો જોઈ શકો છો મિત્રો CH3 નું નામકરણ શું થશે અમારી પાસે મિથાઇલ CH3COO હમણાં મેં તમને નામ આપ્યું શું નામ છે મિથાઇલ ઇથેનોઇડ ઇટ્સ ઓકે અથવા બીજું નામકરણ છે તમારી પાસે મિથાઇલ એસિડેટ અથવા તો ત્રીજું નામકરણ છે તમારી પાસે ડાઇમિથાઇલ એસ્ટર ઇટ્સ ઓકે યાદ રહેશે ઓકે તો આને કહેવામાં આવે છે બિનર બોમ્બ સિમોની પ્રક્રિયા સેમ પ્રક્રિયા છે પણ જો અહીંયા Br2 અને Cl2 ની જગ્યાએ I2 લોકો તમને એસ્ટર મળશે બાકી તમને લોકોને તમારો હેલો ઇટ્સ ઓકે જે નીટ માટે ઇમ્પોર્ટન્ટ ઓકે